નાનું છોકરું છે એ જો બહુ જાડું હોય તો એ ક્યુટ કહેવાય, એ સુખી કહેવાય કે એને પણ વિચારવું ના, જોઈએ? અમારે ગંભીર ચાઇલ્ડહુડ ઓબેસિટી એ વેરી સિરિયસ પ્રોબ્લેમ છે, ઓકે. ખૂબ સિરિયસ પ્રોબ્લેમ. અમારે 9 વર્ષનું તેડી શકાય એવું બાળક 90-80 કિલોના અમારે સોશિયલ મીડિયા ઉપર એ વાલી એટલા ચિંતિત હોય, એ કે આ મૂકો કોક જોશે તો આંખ ઉઘડશે. અને 12-15 વર્ષના બીપી ડાયાબિટીસની ગોળીઓ ખાતા છોકરાઓ, હાર્ટ એટેક નથી આવતો, નાના સ્કૂલમાં હાર્ટ એટેક આવી ગયો, રમતા રમતા હાર્ટ એટેક આવી ગયો. એટલે આ ચબી ને ક્યુટ ને એવું બધું ના કરવાનું હોય. એને મહેનત અત્યારે કરવો જ પડે. ઓબેસિટી રન્સ ઇન ફેમિલી. હું ફરીથી કહું કે જો તમે જાડા છો ને તમારું બાળક જાડું છે તો એને અત્યારથી બચાવજો, નહીતર પછી આપણે યુથ છે, ઇન્ડિયામાં બહુ યુથ છે અને આપણું તો પાવર યુથ છે, કશું નથી, બધું બીમારી છે, કોઈને હેલ્થની પડી જ નથી. બાળકોની ઓબેસિટીનું અમે બહુ જ પ્રિસાઇઝ કરીએ છીએ, કાઉન્સેલિંગ કરાવીએ એમને. બાળક કેવી રીતે આપણે નથી કરી શકતા તો બાળક કેવી રીતે ડાયટિંગ કરશે? અમુક અકુદરતી જાડા હોય એને ચોક્કસ સારવાર કરવી જોઈએ, અમે કરીએ છીએ અને એમાં તો સરસ રિઝલ્ટ મળે. હા, કોઈ વ્યક્તિ જો આ સાંભળી રહ્યું છે, એનું બાળક કે મોટો 130 કિલો, 150 કિલો, 140 કિલો, 120 કિલો તમે અતિશય વજન લઈને ફરી રહ્યા છો ને, તો એમાં તમારો વાંક નથી. તમે ખાઈને 130, 150, 120 કિલો ન થાય, બાળક એકદમ જાડું થઈ ગયું છે, બીજા છોકરાઓ નથી થઈ રહ્યા, તો એમાં તમારા હોર્મોન્સ અને મેટાબોલિઝમ રિસ્પોન્સિબલ હોય, જે સર્ચ કરીને કરેક્ટ કરવા જોવે. બાકી આ ચાઇલ્ડહુડ ઓબેસિટી ગંભીર સમસ્યા છે અને પછી રોગો પણ કરી દે છે. એને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ.